આણંદ લોકસભા બેઠકની કરીએ અહીંથી ભારતીય જનતા પાર્ટીએ આજે ઉમેદવારની જાહેરાત કરી અને ઉમેદવાર મિતેશ પટેલને જાહેર કરવામાં આવ્યા। મિતેશ પટેલને આણંદ લોકસભા બેઠક ઉપરથી ટિકિટની ફાળવણી થતા તેમના સમર્થકો અને કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। સૌ કોઈએ મિતેશ પટેલને અભિનંદન પાઠવ્યા અને એકબીજાને મોઢું મીઠું કરાવીને શુભેચ્છાઓ પાઠવી। આ દ્રશ્યો આપ લાઈવ જોઈ રહ્યા છો। મિતેશ પટેલ ભાજપ કાર્યાલય પહોંચ્યા છે, તેમની સાથે વાત કરીએ। મિતેશભાઈ, સ્વાગત કરવામાં આવ્યું છે, પહેલી પ્રતિક્રિયા કઈ રહેવાની? કુળદેવીના આશીર્વાદ લઈને આવ્યા છો આપ? વાસદ કુળદેવીના આશીર્વાદ લઈને આવ્યા છે। વડીલો ભારતીય જનતા પાર્ટીના સર્વના આશીર્વાદ છે। માનનીય વડાપ્રધાન શ્રી, ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન, ગુજરાત રાજ્યના અધ્યક્ષ, માનનીય અધ્યક્ષ શ્રી, પૂર્વ અધ્યક્ષ શ્રી દીપક કાકા તથા સર્વ વડીલોના આશીર્વાદ છે અને સર્વ કાર્યકર્તાઓ ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી સારામાં સારા મત જીતશે અને અમે આ સીટ ભારતીય ફટાકડા ફૂટી રહ્યા છે, ઉજવણી કરવામાં આવી રહી છે। લાગે છે કે રિઝલ્ટના દિવસે 23/5 બી ફૂટશે। આ ફટાકડા 23/5 બી ફૂટશે। સામા પક્ષે વાત કરીએ, ભરતસિંહ કદાવર નેતા છે। ભરતસિંહ 2014માં બી એ જ નેતા હતા, તો બી એમને 63,000 મતથી હારેલા છે। 2019માં એ જ છે નેતા અને ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ તથા દરેક વડીલો ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ છે અને એમના આશીર્વાદથી જ હું મેદાનમાં ઉતર્યો છું, એટલે કોઈ કદાવા નેતા છે જ નહીં। આપે અગાઉ પણ ટિકિટની માંગણી કરી હતી, ઈચ્છા દર્શાવી હતી, ને હવે આપની ઈચ્છા પૂરી થઈ છે, તો આપણો મુખ્ય લક્ષ્યાંક કયા પ્રકારનો છે? ભારત દેશના હિત માટે માનનીય વડાપ્રધાન, ભારત દેશના હિત માટે માનનીય વડાપ્રધાન મોદીજી જે કરી રહ્યા છે અને ફરીના 5 વર્ષ માટે બી એ વડાપ્રધાન બની રહ્યા છે, ત્યારે સર્વ કાર્યકર્તાઓ ભેગા થઈને આ સીટ જીતીશું। પડકાર કોઈ માનો છો? કોઈ પડકાર નથી આમાં। મોદીજી છે, સર્વ વડીલો છે, ભારતીય જનતા પાર્ટીના સર્વ કાર્યકર્તાઓ પર વિશ્વાસ છે, કોઈ પડકાર છે નહીં, અમે જીતીશું। આપ માનો છો કે ગત જે ઇલેક્શન હતું એ લીડ કરતા વધુ થશે? એના કરતા વધારે લીડથી અમે જીતીશું। લાગતું નથી ભરતસિંહ પડકાર હોય? બિલકુલ નથી લાગતું, એકદમ લાગતું નથી, કઈ બિલકુલ નથી। પણ છેલ્લા કેટલાક સમયથી તેઓ અહીંયા ગ્રાઉન્ડ પર મહેનત કરી રહ્યા છે। એના પહેલેથી અમારા કાર્યકર્તાઓ સર્વ ફિલ્ડમાં પથરાયેલા છે અને સર્વ કાર્યકર્તાઓ મહેનત કરેલી જ છે। એ તો હમણાં 5 વર્ષ પછી દેખાયા છે। ભારતીય જનતા પાર્ટી તો અમારી કાર્યકર્તાઓની ફોજ દરેક ફિલ્ડમાં પથરાયેલી જ છે। આશા હતી, કારણ કે મોટાભાગના ઉમેદવારો રિપીટ કરવામાં આવ્યા હતા, આપને આશા હતી ટિકિટની? આશા તો ભારતીય જનતા પાર્ટીના ઉપરના સંગઠન અને ઉપરના બેઠેલા છે, એ લોકો જે કંઈ ડિસિઝન લે એ સર્વમાન્ય હોય છે। જોઈ રહ્યા છો, જે ઉમેદવાર છે તેઓ જીતનો જે વિશ્વાસ છે તેઓ વ્યક્ત કરી રહ્યા છે ને હાલ તેઓ જે કાર્યાલય પહોંચ્યા છે અને જે કાર્યકર્તાઓ છે સાથે જ જે જિલ્લાના હોદ્દેદારો છે તેમની સાથે રહીને તેઓ જે ટિકિટ મળી છે તેની ઉજવણી કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો, જે કાર્યકરો છે તેમનામાં ખાસો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જે લોકો છે એ જ કાર્યકરો તેઓ ભારત માતા કી જયના નારા પણ બોલાવી રહ્યા છે અને ખાસો એવો ઉત્સાહ તેમનામાં જોવા મળી રહ્યો છે। હાલ તેઓ કાર્યાલય પહોંચ્યા છે। અગાઉ તેઓ જે વાસદ છે, વાસદ પોતાના કુળદેવી માતાના દર્શન કરીને આવ્યા હતા અને હાલ જે હોદ્દેદારો છે, જિલ્લાના હોદ્દેદારો ઉપરાંત જે રાજ્યસભાના સાંસદ છે લાલજીભાઈ વડોદરિયા, તેઓ પણ અહીંયા હાજર છે, તેમને આવકારવામાં આવી રહ્યા છે અને એક ઉત્સાહનો માહોલ જે આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય છે ત્યાં જોવા મળી રહ્યા છે। એટલે કે મહત્વની વાત બની રહેવાની છે કે તેઓએ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે કે જે રીતે ઉજવણી અહીંયા થઈ હતી ફટાકડા ફોડીને, તે રિઝલ્ટના દિવસે પણ યથાવત રહેવાની છે, તેવો વિશ્વાસ હાલ વ્યક્ત કર્યો છે।